આણંદ મહાનગરપાલિકામાં 350થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે। મ્યુનિસિપલ કમિશનર આર.એન. ડોડિયા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન તથા અયોગ્ય વ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓએ મહાનગરપાલિકા કચેરી બહાર ખુરશીઓ નાખી હડતાલ શરૂ કરી હતી। આ ઉપરાંત રોજમદાર કર્મચારીઓના પગાર વધારાની માંગ પણ કરવામાં આવી છે। આણંદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની હડતાલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। અન્ય શહેરીજનોમાં પણ અચરજ જોવા મળી રહ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માન્ય કમિશનર શ્રી દ્વારા વારંવાર કે વર્તન અમારા સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે એ બાબતે આવેદનપત્ર આપેલ છે। આ બાબતે અમુક કર્મચારીઓને આ આપણો મહાનગરપાલિકાનો મામલો હોય અને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને માન્ય મેયર મેડમ તથા કમિશનર સાથે પણ આ બાબતે ચર્ચા કરી અને જરૂરી સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું। કમિશનર સાહેબની માગણી એ છે કે અમે 20 વર્ષની આગળ સેવા આપીએ છીએ, એટલે કે નોકરી કરીએ છીએ। ફિક્સ પગારની વાતો અમે જ્યારે કરીએ છીએ કે રજૂઆત કરીએ છીએ તો અમને કાયદાની આટીકૂટી બતાવવામાં આવે છે અને હમણાં જ 31 તારીખે વિપુલભાઈ શાહ જે રિટાયર થયા એને નીતિ નિયમનો ભંગ કરીને કોઈ પણ ઠરાવ વગર, કોઈ પણ જીઆર વગર કે કોઈ પણ પરિપત્ર વગર એમને 40,000 થી 50,000 રૂપિયા ફિક્સ પગારમાં રાખવામાં આવેલ છે। એમને રાખવામાં આવેલ છે, એની સાથે અમારો કોઈ વાંધો નથી, પણ જ્યારે અમારી વાત આવે છે ફિક્સ પગાર કરવાની ત્યારે અમને કાયદાની આટીકૂટી બતાવવામાં આવે છે અને અમારું શોષણ કરવામાં આવે છે। એની સામે હડતાલ પાડવામાં આવી છે। બીજા તો મુદ્દા એ છે કે ભાઈ કમિશનર શ્રી અમારા અધિકારીઓને હેરાન પરેશાન કરી મૂકે છે। 2 કલાક ઊભા રાખવામાં આવે છે। કેટલાય અધિકારીઓ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે। તો કમિશનર સાહેબની આ ખુદ શાહી સામે અમારી આ હડતાલ છે। આજે તો હું બહાર હતો, હમણાં જ આવ્યો છું, એટલે મને તમારા માધ્યમથી ખ્યાલ આવ્યો છે, પણ મેં જાણ્યું છે કે એમની જે રજૂઆતો છે એ તદ્દન ગેરવાજબી છે। કોઈ કર્મચારીને આપણે કાયમી કરી શકીએ નહીં, આ તંત્રને બાંધ લેવાનો એક પ્રયાસ છે। સાહેબ, આપની ઉપર સીધા આક્ષેપ છે કે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। એવું કશું જ નથી સાહેબ। મુખ્યત્વે સ્ટાફનું એવું કોઈ કહેવું છે કે સ્ટાફની અછતના કારણે જે એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે તેમના પર કામનું ભારણ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગયું છે। નહીં, આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે અને જરૂરિયાત મુજબના આપણે આઉટસોર્સથી સ્ટાફ પણ લઈએ છીએ। સાહેબ, આ સ્ટાફનું જે પ્રકારનું હડતાલનું કારણ શું લાગ્યું? મને કશી ખબર નથી, હું હાલ જ હમણાં જ આવ્યો છું। આપ મેં કહ્યું એમ હમણાં જ આવ્યો છું, હું જાણીને આપને કંઈ હશે તો કંઈ શેર કરીશ। આપના દ્વારા સાહેબ કોઈ સંપર્ક કરવામાં આવશે કર્મચારીઓની કેમાં હડતાલ પર છે કે? હા, અમે એનો ચોક્કસ ઉકેલ, કંઈ પણ હશે પ્રશ્નો અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલવા માટે બેઠા છીએ।